નમસ્કાર મિત્રો, ધોરણ 10 પ્રકરણ 14 આંકડાશાસ્ત્રના ભાગ 6 માં તમારું સ્વાગત છે। આપણે પ્રથમ 5 ભાગમાં મધ્યક, બહુલક અને મધ્યસ્થના દાખલાઓ વિશે ચર્ચા કરી। મધ્યસ્થના દાખલાના આ આગળના ભાગમાં આપણે હવે મધ્યસ્થના બીજા દાખલાઓ જોઈશું, બરાબર છે। શરૂઆતના જે ઉદાહરણના અને સ્વાધ્યાયનો જે દાખલો જોયો તેથી આગળ આપણે સ્વાધ્યાય 14.3 નો પ્રશ્ન 3 થી શરૂઆત કરીએ કે એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું। જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો। જો આપણને આવૃત્તિ વિતરણ કંઈક આ રીતનું આપેલું છે। ઉંમર વર્ષમાં પોલિસી ધારકોની સંખ્યા 20 થી ઓછી ઉંમર, 25 થી ઓછી ઉંમર, 30 થી ઓછી ઉંમર, 35 થી ઓછી હોય એવી રીતે 60 થી ઓછી ઉંમર। પોલિસી ધારકોમાં 2, 6, 24, 35, 78, 92, 98 અને 100। તો અહીં કુલ તો 100 વ્યક્તિઓ હતા, તો 100 તો અહીં આવ્યું, એટલે આ આપણું કયું પ્રકારનું છે? સંચય આવૃત્તિ આપેલી છે આપણને આ, ને જે આ વિતરણ છે આપેલું તે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે। એટલે એના પરથી આપણે પહેલા તો મૂળ આવૃત્તિઓ મેળવવી પડશે। તો એના માટે વિતરણ બનાવે, જે ઉંમર વર્ષ છે તે આપણું વર્ગ અંતરાલમાં આવશે। તો 20 થી ઓછી, તો અહીંયા આપણે લખવું હોય, જો 20 થી ઓછી એટલે કઈ 20 આપણી ઉર્ધ્વ સીમા મળી ગઈ 20, 19, 18 એ રીતે આગળ જતા જવાનું। પણ આપણે વર્ગ લંબાઈ નક્કી કરવા માટે એની પછીનું જો 25 થી ઓછી એટલે 25 ઉર્ધ્વ સીમા, તો અર્ધ સીમા આપણે મેળવવું હોય તો 20 સુધી 20 થી 25 આવે અહીંયા, એટલે 5 5 ના વર્ગ અંતરાલ છે। જો એ ન ખબર પડે તો એ પહેલામાં સીધું લખો 20 થી ઓછી, પછી 20 થી શરૂઆત કરવાની અને 25 સુધી જવાનું, પછી 25 થી આના માટે 25 થી 30, પછી 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60। આનો અર્થ શું થાય કે આ બીજા વર્ગની આપણે વાત કરીએ તો 20 વર્ષ કરતા વધુ વાળા અને 25 વર્ષ કરતા ઓછા વાળા। આનો અર્થ 25 થી વધુ વાળા અને 30 કરતા ઓછા વાળા, એમ એ રીતની વાત છે। આ તો આપણને સંચય આવૃત્તિ આપેલી છે CFI, આ એટલે આ વર્ગ અંતરાલનો જે નંબર છે 1, 2, 3 એવી રીતે, બરાબર છે। તો તે જે આપ્યું તે લખી દઈએ, 2, 6, 24, 45, 78, 89, 92, 98 અને 100। હવે આના પરથી આવૃત્તિઓ મેળવીએ તો પહેલામાં તો શું કરવાનું, જે છે તે સેમ મૂકી દો। ત્યારબાદ બીજાની આવૃત્તિ મેળવવા માટે બીજી સંચય આવૃત્તિ અને પહેલી સંચય આવૃત્તિની બાદબાકી, એટલે 6 - 2 બરાબર 4। ત્રીજા માટે ત્રીજી સંચય આવૃત્તિ અને બીજી સંચય આવૃત્તિની બાદબાકી, એટલે 24 - 6 બરાબર 18। ચોથા માટે ચોથી સંચય આવૃત્તિ અને ત્રીજી સંચય આવૃત્તિની બાદબાકી, એટલે 45 - 24 બરાબર 21। આગળ 78 - 45 બરાબર 33। આગળ 89 - 78 બરાબર 11। એટલે શું કરવાનું, જે આવૃત્તિ લખવાના છે જે વર્ગની તેની સંચય આવૃત્તિની તેના આગળના વર્ગની સંચય આવૃત્તિની બાદબાકી કરતા જવાનું ટૂંકમાં। 92 - 89 3, 98 - 92 6, 100 - 98 2। હવે આનું કુલ કેટલો સરવાળો થવો જોઈએ? 100 થવો જોઈએ। જો 4 ને 2 6 6, 12 ને 2 12, 6 8 ને 6 14 ને 15, 18 19 20 21 22, 6 28 ને 2 30 0 વધી 3, 3 ને 1 4, 5 6 7 8 9 ને 1 10, એટલે 100 થઈ ગયું। સિગ્મા FI અથવા તો n બરાબર 100। ઓકે, અહીં આપણને બીજું શું આપેલું છે તો જો 100 પોલિસી ધારકો એટલે n ની કિંમત આપેલી છે 100, એટલે n/2 શું થશે? 50 થશે। તો આપણે મધ્યસ્થ વર્ગ ધારવો હોય તો 50 પછી આવતી તરત મોટી સંચય આવૃત્તિ કઈ થાય? 78, એટલે એનો વર્ગ કયો? 35 થી 40, એ આપણો મધ્યસ્થ વર્ગ થઈ જાય, બરાબર છે। તો આગળ હવે દાખલો જોઈએ। તો હવે આ તો ફક્ત આપણી જાણકારી માટે છે, પરીક્ષામાં 2 વખત દોરવાની જરૂર નથી। ચાલો આગળ, મધ્યસ્થ m નું સૂત્ર L પ્લસ n/2 - CF/F ગુણ્યા h। L એટલે મધ્યસ્થ વર્ગની અર્ધ સીમા, તો તે કેટલી છે આપણી અર્ધ સીમા? આપણા આ છે ને મધ્યસ્થ વર્ગ 35 થી 40 વાળો, એટલે 35 છે। ચાલો પછી n/2, પહેલા તો n 100 આપ્યું એટલે n/2 બરાબર શું થશે? 50 થશે। એ તો આપણે આગળ મેળવી જ લીધેલું છે CF, એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, તો તે કેટલી થશે? 45 થશે। ત્યારબાદ F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી થવાની આપણી? 33। ત્યારબાદ h એટલે વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ એટલે 5, 5 5 ના વર્ગ અંતરાલ છે। કિંમતો મૂકીએ તો L ના સ્થાને 35 વત્તા અહીંયા 50 ઓછા
45/33 ગુણ્યા 5 એ રીતે થશે। ચાલો સાદું રૂપ આપીએ એટલે 50 માંથી 45 જાય એટલે 5 ને 5 50 25/33 થઈ જાય। અહીંયા આનું પછી સાદું રૂપ આપીએ તો 0.76 આવે। આ બેનો ભાગાકાર 25/33 કરો એટલે 35 + 0.76 તો મધ્યસ્થ m બરાબર શું મળ્યું 35.76। તો આપણે દાખલામાં સવાલમાં શું માંગેલું હતું? આપણને સવાલમાં માંગેલું હતું કે તેમની ઉંમરનો મધ્યસ્થ ઉંમર શોધો। તો અહીં પોલિસી ધારકોની મધ્યસ્થ ઉંમર કેટલી થવાની 35.76 વર્ષ છે। ખ્યાલ આવી ગયો? સરળ છે એકદમ દાખલાઓ। આગળ હવે જોઈએ સ્વાધ્યાય 14.3 નો પ્રશ્ન 4 એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે। તે પરથી પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ આપણે શોધવાની છે। બરાબર છે? તો જો લંબાઈ મિલીમીટરમાં આપણને આપેલી છે 118 થી 118 થી 126 127 થી 135 136 થી 144 145 થી 153 એવી રીતે આપણને 172 થી 180 સુધી આપેલું છે। પાંદડાઓની સંખ્યા આપી 3 5 9 12 5 4 2। હવે અહીં જે આવૃત્તિ વિતરણ આપેલું છે તે આપણને સતત આવૃત્તિ વિતરણ નથી, એટલે પહેલા તો આપણે આ વર્ગોને સતતમાં ફેરવવા પડે। હવે આવા દાખલા હોય તો કઈ રીતે ખબર પડશે? જો અહીંયા 126 પૂરું થાય પછી શરૂઆત ક્યાંથી થાય 127 થાય તો 126 થી 127 ની વચ્ચેના ક્યાં જશે? તો આવા દાખલા હોય ત્યારે આવા વર્ગોને સતત વર્ગોમાં ફેરવવાનું। એના માટે શું કરવાનું? અધોસીમા અને ઉર્ધ્વસીમા જે આપણે આપી છે ને તેના સ્થાને આપણે અધોસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ લઈ લેવાના। એટલે અધોસીમા બિંદુ લેવું હોય તો શું કરવાનું? અધોસીમામાંથી 0.5 બાદ કરવાના અને ઉર્ધ્વસીમા બિંદુ લેવું હોય તો શું કરવાનું? ઉર્ધ્વસીમામાં 0.5 ઉમેરવાના। એટલે આ તરફ જો અહીં શું કરવાનું 118 127 136 145 154 163 અને 172 આ બધામાંથી 0.5 બાદ કરવા પડશે અને 126 135 144 153 162 171 અને 180 માં 0.5 ઉમેરવા પડશે। એટલે આપણને સતત વર્ગો મળી જાય। બરાબર છે? તો સતત વર્ગો માટે હવે જો મધ્યસ્થનું સૂત્ર એ સતત વર્ગો માટેનું છે, માટે આપેલા આવૃત્તિ વિતરણને સતત વર્ગોમાં ફેરવવું પડે। લંબાઈ મિલીમીટરમાં વર્ગ અંતરાલ તો અહીં જો 0.5 બાદ કરો 118 માંથી 0.5 બાદ થાય એટલે 117.5 આવે ને આમાં 0.5 ઉમેરો એટલે 126.5 એટલે પહેલો વર્ગ આપણો આ રીતે। આ તો આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું છે, ન આપેલું હોય તો આ યાદ રાખવાનું। બરાબર છે? ખબર ક્યાંથી પડે? અહીંયાથી અંત થાય ત્યાંથી શરૂઆત થતી હોવી જોઈએ વર્ગની બીજા, કારણ કે એ બેની વચ્ચેના ક્યાં જાય? ખ્યાલ આવે છે? હવે આના માટે 126 હવે 127 માંથી 0.5 બાદ કરો એટલે 126.5 ને 135.5 બીજો વર્ગ, પછી 135.5 થી 144.5 પછી 144.5 થી 153.5 આના માટે 153.5 થી 162.5 આના માટે 162.5 થી 171.5 આના માટે 171.5 થી 180.5। ઓકે, આ રીતે આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું। હવે ચેક કરી લેવાનું કે આપણને કોઈ પણ આવૃત્તિ 40 જેવી તો નથી ને? નથી, એટલે આપણને આવૃત્તિઓ જ આપેલી છે પાંદડાઓની સંખ્યા। તો આવૃત્તિ એટલે કે પાંદડાઓની સંખ્યા fi કઈ છે? 3 5 9 12 5 4 2 સિગ્મા fi કેટલું થશે? 40 થાય આપણું n બરાબર। ઓકે, cf શોધીએ। થી ઓછા પ્રકારનું જ બનાવવાનું, એટલે પહેલું જે છે તે સેમ। બીજા માટે શું કરવાનું? પહેલી સંચય આવૃત્તિ અને બીજી આવૃત્તિનો સરવાળો એટલે 3 + 5 = 8। પછી આગળ બીજી સંચય આવૃત્તિ અને ત્રીજી આવૃત્તિ એટલે 8 + 9 = 17। આગળ આ ત્રીજી સંચય આવૃત્તિ અને ચોથી આવૃત્તિ એટલે 17 + 12 = 29। આગળના માટે આ 29 + 5 એટલે 34, પછી 34 + 4 એટલે 38, 38 + 2 = 40। આ જવાબ અને આ જવાબ સેમ થવો જોઈએ। ઓકે, અહીં જો આપણને શું આવ્યું n = 40 એટલે n/2 બરાબર શું મળશે? 20 મળે 40/2। તો 20 પછી આવતી તરત મોટી સંચય આવૃત્તિ કઈ છે? જો 29, એટલે એનો જે વર્ગ છે કયો 144.5 થી 153.5 એ આપણો શું થશે? મધ્યસ્થ વર્ગ થાય। તો 20 થી તરતની મોટી સંચય આવૃત્તિ 29 છે, જેનો વર્ગ 144.5 થી 153.5 એ મધ્યસ્થ વર્ગ થાય। હવે આગળ આપણે કોષ્ટક ફક્ત આપણી જાણકારી માટે આ 144 થી 153
આ આપણો મધ્યસ્થ વર્ગ છે, બરાબર છે। ચાલો આગળ હવે મધ્યસ્થનું સૂત્ર m બરાબર l પ્લસ n/2 માઇનસ cf બાય f ગુણ્યા h। l એટલે મધ્યસ્થ વર્ગની અઢસીમા, તો તે કેટલી આપેલી છે 144.5। n/2 n એટલે 100 અને n/2 એટલે શું મળ્યું આપણને 20। cf એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, તો તે કેટલી છે 17। પછી f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, તો તે કેટલી છે 12। અને h એટલે વર્ગ લંબાઈ, તો આની વર્ગ લંબાઈ કેટલી થાય 124.5 માંથી 117.5 બાદ કરો તો આપણને જે જવાબ આવે વર્ગ લંબાઈ 9 થશે, બરાબર છે। જરૂરી નથી કે 5 કે 10 કે 15 એવું જ આવે, આવું પણ આવી શકે। આ બેની બાદબાકી કરવાની, જે આવે તે આપણો જવાબ। ઓકે, કિંમતો મૂકીએ તો l ની જગ્યાએ 144.5, n/2 ના સ્થાને 20, cf ના સ્થાને 17, f ના સ્થાને 12 અને h ના સ્થાને 9। તો આ રીતે મળશે। હવે 20 માંથી 17 જાય એટલે કેટલા બચે 3, બરાબર ને। એટલે 3 અને 9 તાળી 27 ભાગ્યા 12, અથવા તો અહીંયા તમે એવું પણ કરી શકો કે 4 તાળી 12, નીચે 4 બચે પછી, એટલે 9 ભાગ્યા 4 અથવા તો 27 ભાગ્યા 12 કરો તો એનો જવાબ આવશે 2.25। 12 દુ 24, પછી 3 બચે એટલે પોઈન્ટ મૂકવું પડે, બરાબર છે। 0 મૂકીએ એટલે 12 આગળ એવી રીતે સાદું રૂપ આપવાનું આપણે। ઓકે, ચાલો આગળ। તો 144.5 અને 2.25 આ બેનો સરવાળો કરીએ એટલે કેટલો આવશે આપણને 146.75। તો આપણો જે મધ્યસ્થ છે પાંદડાઓની લંબાઈનો તે કેટલો મળ્યો, પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ 146.75। એકમ કયો છે દાખલામાં મિલીમીટર, તો આપણે શું લેવું પડે મિલીમીટર છે। ખ્યાલ આવી ગયો। હવે આ ભાગાકાર ખાસ આપણે કરવા પડશે, એટલે ભાગાકાર કરતા તો આપણને આવડવું જોઈએ, 10માં આવ્યા। ઓકે, આગળ હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલો જ છે, સ્વાધ્યાય 14.3 નો પ્રશ્ન 6। સ્થાનિક ટેલિફોન યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મેળવ્યું। તે પરથી અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો। ત્રણે ત્રણ વસ્તુ શોધવા। જો હવે કોષ્ટક આપણે બે વસ્તુમાં આવે, એક શામાં આવે મધ્યકમાં આવે અને મધ્યસ્થમાં આવે। બહુલકમાં કોષ્ટક દોરવાની જરૂર નથી, અહીંયાથી જ આપણને બહુલકીય વર્ગ તો ખબર પડી જાય। કયો છે આ છે 40 વાળો, આ બહુલકીય વર્ગ તો ખબર પડી જ ગઈ છે, પણ કોષ્ટક તો બનાવવું જ પડશે। તો આપણે કોષ્ટક તૈયાર કરવાનું, તો પહેલા કોષ્ટક બનાવીએ। હવે એવું જ્યારે દાખલો પૂછાયો હોય ત્યારે કોષ્ટક એક સાથે તૈયાર કરી, બરાબર છે। એક સાથે આપણે કોષ્ટક તૈયાર કરવાનું આવા દાખલા માટે। ઓકે, ચાલો જોઈએ। પહેલા તો આપણે અક્ષરોની સંખ્યા એટલે વર્ગ અંતરાલ આપણા 1 થી 4, 4 થી 7, 7 થી 10, 10 થી 13, 13 થી 16, 16 થી 19। પછી આપણી અટકોની સંખ્યા એટલે કે આવૃત્તિ આપેલી છે 6, 30, 40, 16, 4, 4। સિગ્મા fi એટલે કે n કેટલી આવશે 100 થાય। આ તો આપણને આપેલું જ છે। હવે આપણે શોધવાનું શું છે અહીં તે ખાસ સમજો, જે વસ્તુ શોધવાનું છે તે સમજવાનું છે। આપણે મધ્યક શોધવાનું છે, તો અહીં જે આપણને વર્ગ અંતરાલો આપેલા છે, જો 1 થી 4 એટલે 4 માંથી 1 જાય એટલે 3, 7 માંથી 4 જાય એટલે 3, સતત આવૃત્તિ વર્ગો છે। ઓકે, ચાલો વર્ગ લંબાઈ બધાની સમાન છે, તો પદ વિચલનની રીતનો જ ઉપયોગ કરવાનો બને ત્યાં સુધી આપણે। તો આપણે મધ્ય કિંમત પહેલા મેળવવી પડશે મધ્યક માટે, તો 4 વત્તા 1 એટલે 5, 5 ભાગ્યા 2 એટલે 2.5, 3 3 ઉમેરતા જાઓ એટલે 3 ને 2 5.5, 3 ઉમેરો 5 ને 3 8.5, 3 ઉમેરો 11.5, 3 ઉમેરો 14.5, 3 ઉમેરો 17.5। આ જે વર્ગ લંબાઈ આવે તે ઉમેરતા જાઓ, અથવા તો પછી તમારે આ રીતે કરવું પડે 7 અને 4, બરાબર છે। 11, 11 ભાગ્યા 2 એટલે 5.5 જ આવે, 10 અને 7, 17 ભાગ્યા 2 એટલે 8.5, એ જ રીતે આવશે। ઓકે, આગળ હવે આપણે ધારી લઈએ એ બરાબર 8.5 ધારી લઈએ છે, કારણ કે ધારેલા મધ્યક તો ધારવો જ પડશે, એની જરૂર પડશે। હવે ui બરાબર જો xi માઇનસ a ભાગ્યા h, આપણે વાત કરી કે ગણતરી કરવાની જરૂર નથી, સીધું જ્યાં એ ધારો ત્યાં 0 મૂકી દો, ઉપર -1 -2, નીચે +1 +2 +3, જ્યાં સુધી જાય ત્યાં સુધી જવા દેવાનું। ઓકે, અથવા તો તમારે કરવું હોય તો ગણતરી કરી શકો। xi એટલે 8.5, સોરી એ આપણે 8.5 ધાર્યો તો 2.5 માંથી 8.5 બાદ કરવાનું, બરાબર। 2.5 માંથી 8.5 બાદ કરો, અથવા તો આમાંથી આ બાદ કરો, માઇનસમાં આવશે, એ તો જવાબ આપણો નક્કી જ છે, બરાબર છે। એટલે 6 મળે, 6 ભાગ્યા 3 એટલે 3 દુ 6 એટલે -2 થાય। અથવા આ સીધે સીધું યાદ રાખવાનું, જ્યારે સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ એટલે ui માટે શું કરવાનું કે જે ધારેલો મધ્યક છે ત્યાં 0 લઈ લેવા, ઉપર માઇનસમાં ને નીચે પ્લસમાં। ચાલો આગળ હવે fi ui શોધી કાઢીએ।
બરાબર છે. તો FIUI શાના માટે મધ્યક માટે જરૂર છે આની, તો FIUI માટે જો 6 દુ 12 માઇનસ 30 એકા 30 માઇનસ 40 ગુણ્યા 0 એટલે 0, 16 એકા 16, 4 દુ 8, 4 તારી 12. હવે જો આ 12 પ્લસ અને આ 12 માઇનસ એ તો કેન્સલ જ થઈ જાય. માઇનસ 30, 16 ને 8 24, તો આ 24 પ્લસ અને 30 માઇનસ એટલે કેટલા થાય, -6 જવાબ આવે એટલે સિગ્મા FIUI બરાબર -6. હવે આપણે મધ્યસ્થ પણ શોધવાનો છે તો સંચય આવૃત્તિની પણ જરૂર પડશે આપણને. તો સંચય આવૃત્તિ એટલે CF પણ શોધી કાઢીએ. બરાબર છે. તો CF માટે શું કરવાનું, જે પહેલી આવૃત્તિ છે તે સેમ લખો, ત્યારબાદ પહેલી આવૃત્તિ અને બીજી આવૃત્તિઓનો સરવાળો એટલે 30 + 6 બરાબર 36, ત્યારબાદ 36 + 40 76, 76 + 16 92, 92 + 4 96, 96 + 4 100. આ બંનેના જવાબ કેવા આવવા જોઈએ, સેમ આવવા જોઈએ. ઓકે, આગળ હવે આપણે દાખલો ગણીએ. તો પહેલા લઈએ આપણે કયું, બહુલક લઈએ. ઓકે, તો બહુલક Z માટેનું સૂત્ર છે L + F1 - F0 છેદમાં 2F1 - F0 - F2 ગુણ્યા H. હવે અહીં બહુલક જે છે તો આપણે બહુલકીય વર્ગની જરૂર પડશે આ દાખલા માટે. બરાબર છે. તો બહુલકીય વર્ગ કઈ રીતે મળશે આપણને, જે રકમ આપી છે આપણને, તો આ રકમમાં જે મોટામાં મોટી આવૃત્તિ 40 છે એટલે એનો વર્ગ જે છે તે 7 થી 10 એ આપણો બહુલકીય વર્ગ થઈ જવાનો. બરાબર છે. તો અહીં મહત્તમ આવૃત્તિ 40 છે, જેનો જે વર્ગ 7 થી 10 માં આવેલ છે, માટે વર્ગ 7 થી 10 એ બહુલકીય વર્ગ થાય. કિંમતો મૂકીએ તો L બરાબર બહુલકીય વર્ગની અઢસીમાં એટલે 7, પછી F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ, તો એ તો આપણી કેટલી છે, બહુલકીય વર્ગની તો 40 આપેલી છે. ઓકે, ચાલો F0 એટલે આગળના વર્ગની, તો બહુલકીય વર્ગની આગળની 30 અને પાછળની 16 એટલે F0 ને આપણને F0 આગળની એટલે 30 અને F2 એટલે પાછળની તો તે છે 16, H એટલે વર્ગ લંબાઈ તો તે તો આપેલી છે આપણને 3. બરાબર છે. કિંમતો મૂકીએ અહીંયા દરેકની, L ની જગ્યાએ 7, અહીંયા 40 - 30, નીચે 2 ગુણ્યા 40 - 30 - 16 ગુણ્યા H ની જગ્યાએ 3. બરાબર છે. આ 40 માંથી 30 જાય એટલે 10, 40 દુ 80 - 30 અને 16 નો સરવાળો કરો 46 થાય. 3 ને અંદર ગુણવું હોય તો ગુણી લેવાનું. ઓકે, એટલે 7 વત્તા અહીંયા 10 બચે તો 10 તારી 30 છેદમાં 80 - 46 એટલે 30 ભાગ્યા 34, આ બેનો ભાગાકાર કરો અને એનો જે જવાબ આવે તેમાં 7 ઉમેરી દો એટલે આપણો બહુલક, જો અહીં ભાગાકાર 0.88 આવશે એટલે આપણો બહુલક Z બરાબર શું મળે, 7.88. ખ્યાલ આવી ગયો, બહુલક મળી ગયો. હવે આગળ આપણે જે શોધવાનું છે તે મધ્યક અને મધ્યસ્થ પણ શોધવું. ઓકે, આગળ હવે આપણે મધ્યક જોઈએ તો મધ્યકનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. એ એટલે ધારેલો મધ્યક, તો કેટલો મધ્યક ધારેલો છે આપણે 8.5. ત્યારબાદ સિગ્મા FIUI તો આપણું કેટલું મળ્યું, -6, પછી H એટલે વર્ગ લંબાઈ તો 3 છે ને સિગ્મા FI આપણને આપેલું છે. ટોટલ કુલ કેટલા છે, કુલ આપણા છે 100. ઓકે, ચાલો કિંમતો મૂકીએ અહીં. A બરાબર ધારેલ મધ્યક 8.5, ત્યારબાદ કુલ આવૃત્તિઓ 100, સિગ્મા FI એટલે સિગ્મા FIUI શું મળ્યું આપણને -6 અને H એટલે વર્ગ લંબાઈ 3. કિંમતો મૂકીએ બધી તો 8.5 વત્તા કૌંસમાં -6 છેદમાં 100 ગુણ્યા 3 એટલે 6 તાળી 18, તો -8.5 -18 ભાગ્યા 100 એટલે 0.18 થશે. એટલે 8.5 - 0.18 તો આપણો મધ્યકનો જવાબ કેટલો આવશે, 8.32. જો બહુલક મળી ગયો 7.88, મધ્યક મળી ગયો 8.33. હજુ આપણે શોધવાનું શું બાકી છે, મધ્યસ્થ. તો મધ્યસ્થનું સૂત્ર M બરાબર L + N/2 - CF/F ગુણ્યા H. ઓકે, કિંમતો તો જ્યાં L એટલે મધ્યસ્થ વર્ગની અઢસીમાં, તો મધ્યસ્થ વર્ગ જે આપણે ધારેલો મધ્યક છે તે જ મધ્યસ્થ વર્ગ કઈ રીતે ખબર પડે, કે જે આપણી સંચય કુલ આવૃત્તિઓ છે 100, એમાં N/2 કરો એટલે 50, 50 થી મોટી સંચય આવૃત્તિ એટલે આ થવાની 76, તેનો વર્ગ એટલે 7 થી 10 આપણો મધ્યસ્થ વર્ગ થાય. તો અહીંયા આવશે 7. ત્યારબાદ અવલોકનોની કુલ સંખ્યા એટલે કેટલું, 100 એટલે N/2 બરાબર 50. પછી CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ તો 36, કોષ્ટકમાં જોતા જવાનું અને લખતા જવાનું. F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તો તે 40 અને H એટલે વર્ગ લંબાઈ 3. કિંમતો મૂકીએ તો 7 વત્તા 50 - 36 ભાગ્યા 40 ગુણ્યા 3, 50 માંથી 36 જાય એટલે 14, 14 તારી 42 એટલે 42 ભાગ્યા
40 પણ લખી શકીએ આપણે, બરાબર છે। 7 + 42 / 40 આ બેનો ભાગાકાર કરો એટલે આપણને જવાબ મળશે 1.05। તો એમાં 7 ઉમેરો એટલે 7 ને 8.05, બરાબર છે। એટલે મધ્યસ્થ m બરાબર શું મળ્યું? 8.05। ફાઇનલ આન્સર લખીએ, 3 એ 3 વસ્તુ મળી ગયું। તો આ મટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો બહુલક 7.88 અક્ષરો, મધ્યક 8.32 અક્ષરો અને મધ્યસ્થ 8.05 અક્ષરો થાય। આવી રીતે દાખલો 4 ગુણમાં બનાવવો હોય તો બની શકે, બરાબર છે। પણ આવું પૂછાતું નથી, આટલો લાંબો દાખલો ન પૂછાય। આપણે 3 ગુણનો જ છે એટલે કોઈ પણ એક વસ્તુ પૂછી શકે। ઓકે, આગળ હવે આપણે જોઈએ સંચય આવૃત્તિ વક્ર અને મધ્યસ્થનો સંબંધ। હવે આપણે આકારો દોરવાના આવશે, આલેખ દોરવાના આવશે। આપણે આવૃત્તિ બહુકોણો ને એ બધું 9મા ધોરણમાં દોરીને આવ્યા, એવી જ રીતે અહીંયા પણ દોરવાનું છે। તો જો શું છે, બંને પ્રકારના એટલે કયા કયા? થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે આપણી પાસે। બંને પ્રકારના સંચય આવૃત્તિ વક્ર પરથી મધ્યસ્થ મેળવવા માટે n/2 ને સંગત હોય એવું બિંદુ y અક્ષ પર લઈ તેમાંથી x અક્ષને સમાંતર રેખા દોરવામાં આવે છે। આ રેખા આપેલ ઓજાયુને એટલે કે જે ઓજીવ આપણે દોરવાના તે આલેખ દોરવાના તે જે બિંદુમાં છેદે તે બિંદુમાંથી y અક્ષને સમાંતર રેખા દોરવામાં। આ બીજી રેખા x અક્ષને બીજા બિંદુ જે બિંદુમાં છેદે તે બિંદુનો x યા મધ્યસ્થની કિંમત આપે છે। એટલે શું કરવાનું? પહેલા તો x અક્ષ y અક્ષ પર બિંદુ લઈ લેવાનો, n/2 ને સંગત હોય ત્યાંથી પછી બિંદુ લે એટલે x અક્ષને સમાંતર રેખા દોરવાની, પછી y અક્ષને સમાંતર રેખા દોરવાની, બરાબર છે। અને જ્યાં એકબીજાને છેદે તે આપણો શું થાય? મધ્યસ્થ થાય। અહીં એ સ્પષ્ટ છે કે બિંદુ x અક્ષ ઉપર હોવાથી તેનો y યામ 0 જ આવે। જ્યારે બંને પ્રકારના ઓજીવ એક જ આલેખપત્ર પર દોરીશું ત્યારે બંને ઓજીવ એકબીજાને જે બિંદુમાં છેદે તે બિંદુનો x યામ મધ્યસ્થની કિંમત દર્શાવે છે। એટલે આપણને મધ્યસ્થની કિંમત હંમેશા ક્યાં મળશે? x યામ પર મળશે। કોઈ પણ પ્રકારનો ઓજીવ દોરવા માટે આવૃત્તિ વિતરણના વર્ગો સતત પ્રકારના હોવા જોઈએ। જો અસતત હોય તો તેને પહેલા સતતમાં ફેરવવાનું, આ ખાસ ધ્યાન રાખજો। એટલે કે સતતમાં ફેરવવા માટે આપણે અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુનો ઉપયોગ કરવાનો થાય। ઓકે, જો સંચય આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિ જોઈએ। સંચય આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિને સંચય આવૃત્તિ વક્ર અથવા તો ઓજીવ અથવા તો ઓજાયુ કહે છે, બરાબર છે। બે પ્રકારના છે, થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું। તો થી ઓછા પ્રકારમાં શું છે? થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર દોરવા માટે x અક્ષ પર વર્ગની ઉર્ધ્વ સીમાઓ તથા y અક્ષ પર સંચય આવૃત્તિ દર્શાવવામાં આવે છે। દરેક વર્ગ માટે તેની ઉર્ધ્વ સીમા અને સંચય આવૃત્તિનો અનુરૂપ બિંદુનું નિરૂપણ, એ તો આપણને ખ્યાલ આવે। એટલે x અક્ષ પર શું લેવાનું? આપણે ઉર્ધ્વ સીમાઓ એ x યામ અને y અક્ષ પર સંચય આવૃત્તિ આપણો y યામ થઈ જાય। અને એ બંને બિંદુઓને આપણે આલેખન કરવાનું અને ત્યારબાદ શું થાય? એને આપણે શું કરવાનું છે? જો બધા બિંદુઓને સરળ વક્ર એટલે હાથથી રેખાઓ દોરી દેવાની, અથવા તો સ્કેલનો ઉપયોગ કરવો હોય તો કંઈ નહીં, પણ આપણે બને ત્યાં સુધી હાથથી દોરવાની, જોડીને આપણે આવૃત્તિ વક્ર મળે। જો આ રીતે થી ઓછા પ્રકારમાં શું કરવાનું? આ આપણો x યામ, આ આપણી y યામ એટલે x, બરાબર છે। અહીં y, આ ઉગમ બિંદુઓના યામ 0 0, અહીં ઉર્ધ્વ સીમાઓ લઈ લેવાની, અહીંયા સંચય આવૃત્તિ લેવાની છે। ત્યારબાદ બિંદુઓ અત્યારે આપણે એમ જ દર્શાવીએ તો જો આ રીતે આપણને સપોઝ બિંદુઓ મળેલા હોય તો શું કરવાનું? નીચેથી ઉપર જશે, આનો આકાર જે છે ને તે નીચેથી ઉપર જશે। એટલે પછી ત્યારબાદ આ રીતે હાથથી જ રેખાઓ દર્શાવી દેવાની, બરાબર છે। થી ઓછા પ્રકારમાં આલેખ કેવો જશે? નીચેથી ઉપર રેખા જશે। ઉર્ધ્વ સીમા બિંદુ ક્યાં લેવાની? x યામ પર, અને સંચય આવૃત્તિ લેવાની y યામ પર। એવી જ રીતે થી વધુ પ્રકારની વાત કરવી હોય તો થી વધુ પ્રકારમાં શું કરવાનું? સંચય આવૃત્તિ વક્ર x અક્ષ પર અધસીમા લેવાની અને y અક્ષ પર તો સંચય આવૃત્તિ જ છે ને। આવી રીતે પેલામાં પણ જેમ બિંદુઓનું નિરૂપણ કરીને વક્ર જોડવાનો, બિંદુઓને જોડવાના, એટલે આપણો સંચય આવૃત્તિ વક્ર થઈ જાય। કયા પ્રકારનો? થી વધુ પ્રકારનો। તો એમાં કઈ રીતે થાય? જો આ x યામ, આપણો y અક્ષ, આ x અક્ષ, આ y અક્ષ, બરાબર છે। હવે આ ઉગમ બિંદુઓ 0 0, અહીંયા શું લેવાનું? અધસીમા। થી ઓછા પ્રકારમાં અહીંયા ઉર્ધ્વ સીમા, થી વધુ પ્રકારમાં અહીંયા અધસીમા, અહીંયા તો સંચય આવૃત્તિ જ લેવાની છે। હવે આમાં આલેખ કઈ રીતે બનશે? ઉપરથી નીચે આવશે। એટલે બિંદુઓ ક્યાં આવશે? પહેલું બિંદુ ઉપર આવશે, બીજું એનાથી નીચે, ત્રીજું એનાથી નીચે, ચોથું એનાથી નીચે, પાંચમું એનાથી નીચે, અને એ બધાને પછી શું કરવાનું? આપણે
જોઈન્ટ કરવાનું હાથથી, ખ્યાલ આવી ગયો। અને બે જ્યારે ભેગા દોરીશું ત્યારે જે મધ્યનું બિંદુ આવે જ્યાં બંને એકબીજાને છેદે તે આપણો શું થઈ જાય, મધ્યસ્થનું બિંદુ। જો આ રીતે બે ભેગા, જો આ થી વધુ પ્રકારનો, આ થી ઓછા પ્રકારનો શું થાય, નીચેથી ઉપર જશે, થી વધુ પ્રકાર ઉપરથી નીચે આવશે, બંને એકબીજાને છેદે ત્યાં જે એક્સ યામ આવે તે આપણો શું થઈ જાય, મધ્યસ્થ થઈ જાય। ખ્યાલ આવે છે? ઓકે, આ રીતના આપણે આલેખો એમ તો પૂછાયા નથી પણ પૂછાઈ પણ શકે, કંઈ કહેવાય નહીં। તો સ્વાધ્યાય 14.4 નો પ્રશ્ન 1 જોઈએ કે નીચેનું આવૃત્તિ વિતરણ એક કારખાનાના 50 કર્મીઓનું દૈનિક વેતન દર્શાવે છે। આપેલ આવૃત્તિ વિતરણને થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં ફેરવો અને તેનો ઓજાય દોરો। હવે થી ઓછા પ્રકારનું આપણે સંચય આવૃત્તિ દોરવાનું છે। જો દૈનિક વેતન 100 થી 120, 120 થી 140, 140 થી 160, 160 થી 180, 180 થી 200, કર્મીઓની સંખ્યા 12, 14, 8, 6, 10। એટલે હવે આપણે અહીંયા થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ દોરવાનું છે। તો જો દૈનિક વેતન રૂપિયામાં કેટલું છે, તો આપણે થી ઓછા પ્રકારનું એટલે 120 થી ઓછું, પછી 140 થી ઓછું, 160 થી ઓછું વેતન, 180 થી ઓછું વેતન અને 200 થી ઓછું વેતન। એવા કર્મીઓની સંખ્યા તો 120 થી ઓછું વેતન એવા કેટલા, 12, પછી 14, પછી શું છે, જો 140 થી ઓછું વેતન એવા, તો આ બંનેનો સરવાળો થાય ને એટલે 14 + 12 એટલે 26, પછી 160 થી ઓછા હોય, 160 થી ઓછા હોય તેમાં આ બધા જ આવી જાય એટલે 12 + 14 + 8, તો આ તો બેનો સરવાળો 26 છે એટલે 26 અને 8 આપણે કરીએ એટલે 34 થાય। પછી અહીંયા સુધીનો સરવાળો 34 આવે એટલે 180 થી ઓછા કેટલા થાય, 34 + 6 એટલે 40, પછી 180 થી 200 માં 200 થી ઓછા વાળા એટલે આ કેટલા થાય, 40, 40 + 10 એટલે કેટલા થાય, 50। આ રીતે આપણે આનું વિતરણ તૈયાર કરવાનું આવે। જો થી વધુ હોય તો શું કરવું પડે, 100 થી વધુ, 120 થી વધુ, 140 થી વધુ, 160 થી વધુ, 180 થી વધુ, પણ અહીંયા ત્યારે બાદબાકી કરવાની આવશે, એ પછી જોઈએ। પહેલા આ દાખલો જોઈ લઈએ, બરાબર છે। હવે આનો આપણે આલેખ, હવે બિંદુઓ કયા મળવાના, જો આપણે શું લેવાનું છે, થી ઓછા પ્રકારનું જ્યારે આપણે આવૃત્તિ વિતરણ દોરવાનું હોય, બરાબર છે, થી ઓછા પ્રકારનું ત્યારે અહીંયા શું લેવાની, ઉર્ધ્વ સીમા। તો અહીં ઉર્ધ્વ સીમા કઈ થશે, આ 120, તો એને અનુરૂપ બિંદુ કયું, 12, પછી બીજું બિંદુ બી લઈએ તો 140, એને અનુરૂપ બિંદુ 26, પછી 160 એને અનુરૂપ બિંદુ 34, પછી 180 એને અનુરૂપ બિંદુ 40 અને 200 એને અનુરૂપ બિંદુ 50। તો આ બિંદુઓ આપણને મળ્યા, જો A ઓફ 120 12, B ઓફ 140 26, C ઓફ 160 34, D ઓફ 180 40 અને E ઓફ 250 નું આલેખન કરી બધા જ બિંદુઓને સરળ વક્ર દ્વારા જોડીને થી ઓછા પ્રકારનો ઓજાઈ મળશે। તો આ બિંદુઓને આપણે જોડીએ, આલેખપત્ર, બરાબર છે। તો આ આપણો, ચાલો આ x અક્ષ, પછી આપણે આ y અક્ષ, બરાબર છે, x અને આ y। અહીંયા શું લેવાનું છે, આપણે આ ઉગમ બિંદુ O ઓફ 0 0, અહીંયા આપણે હવે આ બિંદુઓ છે A ઓફ 120 12, આ તો બધી શું છે, આપણી ઉર્ધ્વ સીમાઓ છે। ક્યાં લેવાની છે, x અક્ષ પર, તો ઉર્ધ્વ સીમાઓ, y અક્ષ પર સંચય આવૃત્તિ, તો ઉર્ધ્વ સીમાઓ લઈએ તો અહીં શરૂઆત ક્યાંથી થાય છે, 120 થી થાય છે। હવે આપણે જો આ રીતે આપણું આલેખપત્ર નાનું હોય અને બધું ન આવે તો શું કરવાનું, કે જો કે પહેલું જે વસ્તુ છે ને, આ પહેલો આપણો જે ખાનું, ત્યાં આ રીતે ઝેડ જેવું પાડી દેવાનું। આ તો આપણને ખ્યાલ છે, 9માં આપણે શીખીને આવેલા છે, બરાબર છે। પછી સીધું જ્યાંથી શરૂઆત થાય ત્યાં, અથવા તો એના કરતા 20, જો અહીંયા 120 થી પછી 140 એટલે 20 20 ના ફેર પડે છે, તો 100 થી શરૂઆત કરો અથવા સીધે સીધું 120 થી શરૂઆત કરો, તમારી ઈચ્છા। આપણે અહીંયા 100 થી કરીએ, 100 પછી 120, પછી જો 100 પછી 110, પછી 120, પછી 130 ખાલી રાખો, 140 એટલે 10 10 ના ગાળા લીધા છે મેં, બરાબર છે। પછી અહીંયા 160, 180, 200, બરાબર છે, એટલે 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ એમ કહીએ તો ચાલે। ચાલો સંચય આવૃત્તિ લેવાની છે, 12, 26, 34, 40 અને મોટામાં મોટી 50 છે, 5 5 ના લઈએ તો પણ ચાલે, એટલે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને આ 50 બિંદુઓ દર્શાવીએ। પહેલું શું છે, 120 અને 12, તો આ 120 12 એટલે અહીંયા આવશે, બરાબર છે। તો 120 અને 12, તો આપણું મળ્યું બિંદુ A ઓફ 120 12, પછી બી બિંદુ, તો આ 140 વાળી લાઈન ક્યાં સુધી જવાની, 26 સુધી, એટલે આટલાકમાં આવશે। તો શું આવ્યું, બી બિંદુ 140 26, પછી C ઓફ 160, તો આ 160 વાળી લાઈન 34 સુધી, એટલે અહીંયા આવશે C ઓફ
160 34, ત્યાર પછી ડી બિંદુ 180 40, તો ડી બિંદુ 180 40 એટલે અહીંયા મળશે, તો ડી ઓફ 180 40 અને ઈ ઓફ 250, તો આ 200 અને 50 અહીંયા છે, તો 200 અને 50 અહીંયા આપણને મળશે, ઈ ઓફ 250. હવે આ બધાને શું કરવાનું, હાથથી આપણે વક્ર જોઈન્ટ કરી દેવાનું, બરાબર છે. આ રીતે આપણે આકૃતિ દોરી દેવાની પેન્સિલથી વ્યવસ્થિત શાંતિથી દોરવી, અથવા તો ફૂટપટ્ટીથી પણ તમે આ બિંદુઓને જોઈન્ટ કરી શકો છો. એટલે નીચેથી ઉપર ગયો, તો આ આપણો કયો આલેખ કહેવાય, થી ઓછા પ્રકારનો ઓજાઈ છે. આવું 3 ગુણમાં પણ આપણને પૂછાઈ શકે. ઓકે, તો તેમાં પહેલા તો શું કરવાનું, આપણે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું. તો થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવા માટે શું કરવાનું, ખ્યાલ આવી ગયો કે આપણે જે અઢસીમા હોય તેના કરતા ઉર્ધ્વસીમા હોય તેના કરતા ઓછું, એ રીતે લઈને આપણા વર્ગ અંતરાલો બનાવવાના. અને પછી ક્રમિક પહેલાની જે આવૃત્તિ છે તે સેમ લખો, પછી પહેલી બીજી નો સરવાળો બીજા વર્ગમાં, પહેલી બીજી ત્રીજી નો સરવાળો ત્રીજા વર્ગમાં, પહેલી બીજી ત્રીજી ચોથી નો સરવાળો ચોથામાં, એવી રીતે 1 થી 5 નો સરવાળો પાંચમામાં, બરાબર છે. એ રીતે આગળ જતા જવાનું આવે. હવે આપણે બીજો દાખલો જોઈએ. સ્વાધ્યાય 14.4 પ્રશ્ન 3, નીચેનું કોષ્ટક એક ગામના 100 ખેતરોમાં પ્રતિ હેક્ટર ઘઉંનું ઉત્પાદન દર્શાવે છે. આપેલ આવૃત્તિ વિતરણને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ, એક થી ઓછાનો લીધો, એક થી વધુનો લઈએ, બરાબર છે. બે ભેગા પૂછાય ત્યારે આ જ રીતે અઢસીમા અને ઉર્ધ્વસીમા ભેગી લઈ લેવાની, બરાબર છે. ઓજાઈ દોરો. ચાલો, ઉત્પાદન ક્ષમતા કિલોગ્રામ હેક્ટરમાં 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70, એ રીતે 70 થી 75, 75 થી 80, અને કુલ આપણને અહીંયા આપશે. જો જ્યારે થી વધુ પ્રકારનું હશે ને ત્યારે કુલ આપશે, ન આપે તો આપણે અહીંયા ઉપર તો રકમમાં હોય તે ધ્યાન રાખવાનું. ખેતરોની સંખ્યા 2 8 12 24 38 અને 16. હવે જ્યારે પણ થી વધુ પ્રકારનું દોરવું હોય ત્યારે આપણે અઢસીમાની જરૂર પડશે, એટલે કઈ 50 55 60 65 એવી રીતે, બરાબર છે ને. તો ઉત્પાદન ક્ષમતા કિલોગ્રામ હેક્ટરમાં, તો અહીંયા 50 કે તેથી વધુ, પછી 55 કે તેથી વધુ, 60 કે તેથી વધુ, 65 કે તેથી વધુ, 70 કે તેથી વધુ અને 75 તેથી વધુ. હવે જે મેઇન છે તે હવે આપણે શું છે, આવૃત્તિઓ કઈ રીતે લેવાની છે તે જો. પહેલામાં શું કરવાનું, જે આવા દાખલા હોય ને ત્યારે પહેલામાં આપણી જે કુલ આવૃત્તિ હોય ને તે સીધે સીધી લેવાની. ત્યારબાદ હવે બાદબાકીઓ, થી વધુમાં શું કરવાનું, હવે બાદબાકી કરતા જવાનું. તો 55 કે તેથી વધુમાં કેટલા છે, 8 12 24 38 અને 16, આ બે નહીં આવે, તો 100 માંથી શું કરવાનું, આ બે બાદ કરો, તો 100 માંથી બે બાદ કરો એટલે કેટલા આવ્યા, 98. હવે 60 કે તેથી વધુ, એટલે આ બાદના બધા આવશે, 8 ને 2 10 નહીં આવે, એટલે શું કરવાનું, 98 માંથી 10 બાદ, સોરી 8 બાદ કરો એટલે કેટલા થાય, 90. આજે બીજાનું આપણે હવે આગળ જે આવશે તેમાં 90 માંથી આગળના બાદ કરવાના, એટલે 90 માંથી કેટલા બાદ કરીએ, 12, તો 78. પછી 78 માંથી કેટલા બાદ કરશું આગળ માટે, 24, તો તે કેટલા આવ્યા, 54. હવે 54 માંથી કેટલા બાદ કરશું, 38, એટલે 16. છેલ્લું જે છે તે આવૃત્તિ આવી જવી જોઈએ થી વધુ પ્રકારમાં. જો ધ્યાન રાખજો, શું કરવાનું છે, પહેલામાં જે કુલ આવૃત્તિ હોય તે લખવાની, પછી તેમાંથી બીજાનું લખીએ ત્યારે કુલ આવૃત્તિ, એટલે કે પહેલામાં જે આપણે લખીએ આવૃત્તિ તે ઓછા પહેલા વર્ગની આવૃત્તિ 2, એની આગળના માટે જે જવાબ આવ્યો તેમાંથી બીજા વર્ગની બાદ કરો, એની આગળ માટે જે જવાબ આવે તેમાંથી ત્રીજો વર્ગ, જે જવાબ આવે તેમાંથી ચોથો વર્ગ, જે જવાબ આવે તેમાંથી પાંચમો, એવી રીતે કરતા જવાનું. છેલ્લામાં શું થશે, જે જવાબ હશે તે આપણો આવવો જોઈએ. ઓકે, તો હવે બિંદુઓ કયા કયા આવવાના, જો અઢસીમા એટલે 50 55, અને એની સામે સામે સંચય આવૃત્તિ આ 198 વાળી, એટલે પહેલું બિંદુ 50 100, બીજું 55 98, ત્રીજું 60 90, ચોથું 65 78, પાંચમું 70 54 અને છઠ્ઠું 75 16. એને આપણે નામ ABCDEF આપી દઈએ, આને બધાને જોઈન્ટ કરીએ એટલે થી વધુ પ્રકારનો ઓજાયો આપણને મળી જાય. ચાલો આલેખપત્ર લઈએ. અહીંયા આ x, પછી અહીંયા y અક્ષ, ઉગમ બિંદુ ઓફ 0 0, બરાબર છે. અહીંયા હવે શું લેવાનું છે, અઢસીમા, અને અહીંયા સંચય આવૃત્તિ લેવાની છે. ઓકે, ચાલો બિંદુઓ કયા કયા છે, બિંદુઓ એ ઓફ 50 100, એટલે 50 નાનામાં નાનું અને 75, આપણી જે અઢસીમા છે તે મોટામાં મોટી 75 છે. ચાલો આગળ હવે બિંદુઓ દર્શાવવા માટે જો અહીં સંચય આવૃત્તિમાં તો મોટામાં મોટી 100 છે, બરાબર છે.
પણ પહેલા આપણે અઢાસીમાં જોઈએ તો 50 થી શરૂઆત થાય, તો એવું લાગે તો આપણે પહેલામાં શું કરી લેવું, અહીંયા આ રીતે ઝેર વાળું દોરી દો, ત્યારબાદ સીધું 50, 50 પછી 55, પછી 5 ના ગાળા લઈ લો, 60, 65, 70, 75, 80, બરાબર છે. જો આવી જતું હોય તો તમે 1 થી પણ 5, 10, 15, 20 એવું પણ કરી શકો, અથવા તો આ રીતે કરો. હવે અહીં એ જ રીતે સેમ લઈએ, બરાબર છે. તો 10 ના ગાળા લઈએ તો 10, પછી અહીંયા 20, પછી 30, પછી 40, કારણ કે અહીં જો અહીં 1 સેન્ટીમીટરમાં ટોટલ કેટલી લાઈનો છે, જો 1, 2, 3, 4 અને આ 5મી. જ્યારે અહીં ઊભા ખાનામાં મેં જો કઈ રીતે લીધું છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, એટલે ઊભામાં જે છે તેમાં 10 ખાના પ્રમાણે મેં લીધું ને સોરી આડી લાઈનો, બરાબર છે. જ્યારે ઊભા ખાના જે છે તે 5-5ની લાઈન વાળા છે, બરાબર. એ રીતે તમારે તો આપણે તો સેમ જ આવે, આપણે આ રીતે ન આવે, બરાબર છે. આપણે 5 ખાના ઊભા અને 5 ખાના આડા એ જ રીતે આવશે. 60, પછી 70, 80, 90 ને 100. ઓકે, પહેલું બિંદુ કયું છે, 50 થી 100, એટલે પહેલું ઉપર આવશે, તો 50 થી અહીંયા 100, બરાબર છે. અહીંયા મળશે પહેલું બિંદુ એ 50 થી 100. બીજું 55 થી 98, એટલે આ 55, 98 એટલે જો આ 90, 90 ને 5, 95, 96, 97, 98, એટલે બીજું બિંદુ અહીંયા આવશે બી ઓફ 55, 98. ત્રીજું જો 60 અને 90, તો આ 60 અને આ આવ્યું 90, એટલે સી ઓફ 60, 90. ત્રીજું જો 65 થી 78, તો આ 65, આ 70 ને 5, 75 ને 3, 78, એટલે અહીંયા આવશે, બરાબર છે. ઈ ઓફ 70, 54, તો ઈ ઓફ આ 70, 54, એટલે આ 55 માં એક ઓછું, બરાબર છે. અહીંયા તો ઈ ઓફ 70, 54 અને એફ ઓફ 75, 16, તો આ 75, 16, એટલે આ 15 ને એક અહીંયા આવશે 16, બરાબર. ત્યારબાદ આને શું કરવાનું, આપણે હાથ વડે જોઈન્ટ કરી દેવું. ઓકે, તો આ રીતે આપણો આલેખ દોરાય છે. એવી જ રીતે કેટલીક વખત બંને આલેખ એક સાથે દોરવાના કહે તો પણ આ રીતે, ત્યારે અધસીમા અને ઉર્ધ્વસીમા ભેગું લઈ લેવું, બરાબર છે. જો અહીંયા શું થશે, તેવા સમયે એકની અધસીમા તે બીજાની ઉર્ધ્વસીમા બની જાય, સોરી બીજાની પહેલાની ઉર્ધ્વસીમા એ બીજાની અધસીમા બની જાય, બરાબર. એ રીતે આલેખો આવશે અને પછી બંને એકબીજાને જ્યાં છેદે ત્યાંથી આ રીતે નીચે જોઈ લેવાનું, જે એક્સ અક્ષ પર જે બિંદુ આવતું હોય તે આપણો મધ્યસ્થ થાય, પણ એવી રીતનું બહુ પૂછાતું નથી. ઓકે, આગળ હવે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો વચ્ચેનો પ્રયોગ મૂલ્ય સંબંધ. જો મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ મધ્યસ્થ અને બહુલક, એના માટે નીચે મુજબનો એક આપણને સંબંધ આપેલો છે. હવે આ સંબંધ આધારિત આપણને દાખલાઓ પૂછાય છે 1 ગુણમાં, જરૂરી નથી 2 ગુણમાં પણ પૂછી શકે, બરાબર છે. જો 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક વત્તા 2 ગુણ્યા મધ્યક, અને સાંકેતિક રૂપે લખીએ તો 3m બરાબર z પ્લસ 2x બાર થાય. અથવા આના પરથી બીજું સૂત્ર બનાવવું હોય તો જો બહુલકનું સૂત્ર બનાવે તો બહુલક બરાબર 3 મધ્યસ્થ માઇનસ 2 મધ્યક, એટલે z બરાબર 3m માઇનસ 2x બાર. અથવા બીજું સૂત્ર જો બનાવવું હોય તો શું કરું, મેં મધ્યસ્થના 2 ભાગ કરું, એક મધ્યસ્થ આ તરફ લઈ લે મને, તો અહીંયા 2 મધ્યસ્થ રહે, એટલે શું થાય, બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર 2 મધ્યસ્થ માઇનસ 2 મધ્યક, તો 2 કોમન કાઢીએ એટલે આવું બને, બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર 2 કૌંસમાં મધ્યસ્થ માઇનસ મધ્યક, એટલે z માઇનસ m બરાબર 2 કૌંસમાં m માઇનસ x બાર. અથવા બીજું મધ્યકનું બનાવવું હોય તો જો 2 મધ્યક બરાબર 3 મધ્યસ્થ માઇનસ બહુલક, એટલે કે 2x બાર બરાબર 3m માઇનસ z, અથવા તો x બાર બરાબર 3m માઇનસ z આખાના છેદમાં 2, એવું પણ બની શકે, બરાબર છે. આપણે મેઇન આ એક સૂત્ર યાદ રાખો ને તો પણ બસ છે. કયું, z બરાબર 3m માઇનસ 2x બાર, આ એક સૂત્ર યાદ રહે ને તો પણ બધા સૂત્ર તમે બનાવી શકો. જોઈએ હવે આને આધારે એના દાખલાઓ. જો ઉદાહરણ, કોઈ માહિતી માટે z પ્લસ x બાર બરાબર 91 અને z માઇનસ x બાર બરાબર 9 હોય તો મધ્યસ્થ. હવે અહીં આપણે m શોધવાનું છે, z અને x બાર, તો આ બે સમીકરણ આપ્યા, જો z વત્તા x બાર બરાબર 91, એક નંબર લઈએ અને 2 નંબર લઈએ. તો હવે આપણે પ્રકરણ 3 માં જેમ લોપ કરતા 2 ચલ વાળા છે તો લોપ કરીએ અહીંયા, તો શું કરવું, આ પ્લસ x બાર આ માઇનસ x બાર, તો બંનેનો સરવાળો કરી દઈએ, તો પરિણામ 1 અને 2 નો સરવાળો કરીએ એટલે z વત્તા x બાર બરાબર 91, z ઓછા x બાર બરાબર 9, તો સરવાળો કરીએ એટલે ચિહ્ન બદલાવાના નથી, પણ આ પ્લસ x બાર અને માઇનસ x બાર કેન્સલ થઈ જશે, એટલે શું છે,
ઝેડ વત્તા ઝેડ એટલે 2z 2z બરાબર 91 વત્તા 9 એટલે 100 તો 2z બરાબર 100 એટલે z બરાબર 50 થવાનું હવે આ z બરાબર 50 આવ્યું કોઈ પણ એક જગ્યાએ કિંમત મૂકીએ સમીકરણ એટલે x બાર ની કિંમત મળે ને તો આપણે પરિણામ એકમાં z બરાબર 50 લઈએ તો 50 વત્તા x બાર બરાબર 91 થશે બરાબર છે તો x બાર બરાબર 91 માઈનસ 50 એટલે x બાર બરાબર શું મળ્યું 41 હવે આપણા જે સૂત્ર છે મધ્યસ્થ m માટેનું જોવામાંથી કયું સૂત્ર છે આપણે આ 3m વાળું લાગુ પડી શકે ને 3m બરાબર z વત્તા 2x બાર તો 3 વડે પછી અહીંયા ભાગી કાઢવાનું તો આ સૂત્ર લઈને આપણે m શોધી શકીએ હવે આપણે સમીકરણમાં જો 3m બરાબર z વત્તા 2x બાર પરથી m બરાબર શું મળે z વત્તા 2x બાર ના છેદમાં 3 z ના જગ્યાએ શું મૂકીએ 50 x બાર ની જગ્યાએ 41 તો 50 વત્તા 2 કૌંસમાં 41 ભાગ્યા 3 એટલે 50 વત્તા 41 તો 82 ભાગ્યા 3 132 ભાગ્યા 3 તો m ની કિંમત કેટલી મળશે 44 માટે m બરાબર 44 તો આવી રીતે દાખલો પણ પૂછી શકાય આખો 2 ગુણનો અથવા 1 ગુણમાં પણ પૂછે છે યાદ રાખજો આવું 1 ગુણમાં પણ આપણને પૂછે છે કેટલીક વખત શું કરે અહીંયા બે સમીકરણ આપ્યા ને કેટલીક વખત એક જ સમીકરણ આપે તો એક સમીકરણ આપણને ક્યાંથી મળશે અહીંયાથી મળે આ z બરાબર 2m 3m 2x બાર અથવા m નું અથવા તો પછી x બાર નું આપણે સૂત્ર બનાવી શકીએ ને અહીંયાથી ઓકે ખ્યાલ આવે છે આવી રીતે પણ આપણને પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું આવા એક ગુણમાં પણ દાખલાઓ આપણને આવે છે હવે કેટલાક દાખલા એવા છે જે આપણે ધોરણ 9 માં શીખીને આવ્યા બરાબર છે એનો જ આપણે અભ્યાસ પણ કરીએ એવા પણ દાખલાઓ એક ગુણમાં પૂછાય છે કેટલીક વખત જો દાખલા તરીકે એક લઈએ 25 અવલોકનોનો મધ્યક 12 છે અને બીજા 15 અવલોકનોનો મધ્યક 20 હોય તો 40 બધા 40 અવલોકનોનો હવે એમ જોવા જાય તો કોઈકને શું થાય કે 25 નો 12 ને 15 નો 20 તો 25 ના 12 વત્તા 20 કરી દી એટલે જવાબ આવી જાય પણ એવું નથી અહીંયા દાખલો ગણવો પડે આપણે સારી રીતે જો અહીં 25 અવલોકનોનો મધ્યક 12 છે પહેલી શરત આવી છે તો પહેલી શરત માટે જો આપણે x બાર નું સૂત્ર લઈએ એટલે x1 મેં એને x1 કેમ છે x1 બાર બરાબર સિગ્મા x1 છેદમાં n બરાબર છે તો અહીં 12 બરાબર સિગ્મા x1 છેદમાં 25 તો સિગ્મા x1 બરાબર શું થાય 25 ગુણ્યા 12 એટલે 300 પરિણામ નંબર 1 આવ્યું પછી શું કીધું બીજા 15 અવલોકનોનો 20 છે તે જ રીતે જો 15 અવલોકનો માટે મધ્યક 20 આપેલું છે તો એને x2 લેમશું તો x2 બાર બરાબર સિગ્મા x2 ભાગ્યા n તો n એટલે તો અહીંયા 15 લેવાના સિગ્મા x2 આપણને એટલે 20 બરાબર સિગ્મા x2 ભાગ્યા 15 તો સિગ્મા x2 બરાબર 20 ગુણ્યા 15 એટલે 300 થાય સિગ્મા x2 તો આપણને બે પરિણામો મળ્યા x1 અને x2 ના હવે શું છે 40 અવલોકનોનો મધ્યક આપણે શોધવાનો છે તો 40 અવલોકનો માટે આપણે x બાર બરાબર x40 છેદમાં x છેદમાં n તો x40 ના બે ભાગ છે એક પહેલાના 25 અને બીજાના 15 તો સિગ્મા x1 વત્તા x2 લખી શકીએ x40 ની જગ્યાએ તો સિગ્મા x1 તો કેટલું આવ્યું 300 વત્તા 300 ભાગ્યા 40 એટલે 600 ભાગ્યા 40 એક એક મિનિટ જાય એટલે 60 ભાગ્યા 4 એટલે કેટલું આવે 15 ચોકું 60 બરાબર છે તો 40 અવલોકનોનો મધ્યક કેટલો થાય 15 જો તમે પેલી રીતે કરવા જાઓ 20 વત્તા 12 તો 20 અને 30 32 32 ભાગ્યા 2 કરો તો 16 આવે 16 જવાબ આવે ખોટો જવાબ આવે એટલે આવા દાખલાઓમાં આ રીતે કરવાનું અલગ અલગ મધ્યકો શોધી કાઢવા અલગ અલગ મધ્યકો પરથી આપણને કેટલીક વખત શું બને કે આવું ન આપે કે એક અવલોકનોની શૃંખલા છે જેનો સરવાળો આટલો છે અને તેનો મધ્યક આટલો છે તો અહીંયા આપણને શું નથી આપ્યું અવલોકનોની સંખ્યા નથી આપી એટલે એવું પણ બને અવલોકનોની સંખ્યા પણ સામાન્ય રીતે એવું બહુ વિચિત્ર રીતે પૂછતા નથી આપણને આવી રીતે સાદું પૂછાય છે બરાબર છે એક ગુણમાં માટે માગેલ 40 અવલોકનોનો મધ્યક 15 થશે એવો એક બીજો દાખલો લઈએ તો ઉદાહરણ નંબર 10 જો ઉદાહરણ છે 10 અવલોકનોનો મધ્યક 23 છે પાછળથી માલુમ પડ્યું કે એક અવલોકન 5 ના બદલે -5 લેવાઈ ગયું તો સાચો મધ્યક શોધો એટલે 10 અવલોકનોનો મધ્યક 23 સુધી કર્યો પણ પછી ખબર પડી કે ખરેખર અવલોકન કયું હતું 5 પણ તેની જગ્યાએ લેવાઈ કયું ગયેલું છે -5 એટલે -5 લઈને આપણે 23 મધ્યક આવેલો છે એટલે જો શું છે પ્રથમ કિસ્સામાં 10 અવલોકનોનો મધ્યક 23 છે એટલે x1 બાર લઈએ તો સિગ્મા x1 ભાગ્યા n તો શું થાય 23 બરાબર સિગ્મા x1 ભાગ્યા 10 તો 23 ગુણ્યા 10 બરાબર સિગ્મા x1 એટલે x1 બરાબર 230 પહેલું હવે આપણને બીજા કિસ્સામાં ખબર પડી કે એક અવલોકન 5 ના બદલે -5 લેવાઈ ગયું એટલે 5 લેવાનું હતું પણ તેની જગ્યાએ શું લીધું -5 તો આવા દાખલાઓમાં શું કરવાનું
જે આપણા સિગ્મા xi છે, હવે સિગ્મા x જે છે નવો જે મળવાનો ત્યારે શું કરવાનું, સિગ્મા નવો મધ્યક શોધતી વખતે આજે 5 લેવાનું હતું એટલે એ તો પ્લસ કરવા પડશે, પણ -5 લેવાઈ ગયું એને આપણે શું કરવાના, માઇનસ. જે ખોટું લેવાયું છે તેને માઇનસ કરવાનું ને જે લેવાનું હતું તેને પ્લસ કરવાનું. એટલે બીજા કિસ્સા માટે મધ્યક શોધવું હોય તો આપણે શું કરવાનું, નવો મધ્યક x બાર બરાબર શું થાય, જો સિગ્મા x1 એટલે જે જૂનો આપણો છે તે, બરાબર છે, જૂના મધ્યક પરથી આપણને જે મળ્યો તે સિગ્મા x, તેમાં આપણે જે ખોટું લેવાયું કોઈ -5 એને બાદ કરી દો અને જે સાચું લેવાનું છે +5 તેને ઉમેરી દો ભાગ્યા n. કેટલા અવલોકનો છે, 10, એટલે n ના સ્થાને તો 10 મૂકવાનું આવશે. હવે જો x1 કેટલું છે 230, પણ આ માઇનસ માઇનસ પાછું પ્લસ એટલે 5 + 5 ભાગ્યા 10 એટલે 230 ને 10 40, 240 ભાગ્યા 10 એટલે 1 મિનિટ જાય એટલે x બરાબર શું મળ્યું, 24. તો અહીં આપણો મધ્યક કેટલો આવ્યો, માટે 10 અવલોકનોનો સાચો મધ્યક કેટલો થાય, 24 આપેલો, 24 થાય. ઓકે, એટલે આવી રીતના દાખલા પણ આપણને પૂછાય, એક ગુણમાં આવી રીતના દાખલા પણ આપણને પૂછાય છે, તો ખાસ ધ્યાન રાખવું. ઓકે ઓકે, તો આ રહ્યું તમારું પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર. હવે આમાં કોઈ પણ પ્રશ્ન આવે તો તમે મારો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે તેની પર કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર છે. મને વોટ્સઅપ પર રકમ મોકલી શકો છો, તો દાખલો ગણીને તમને વોટ્સઅપ પર સેન્ડ કરીશ, બરાબર છે. તો હવે પછી નેક્સ્ટ ટોપિકમાં એટલે કે નેક્સ્ટ ચેપ્ટરમાં ફરી પાછા મળીશું. થેન્ક યુ.